સુરતમાં દાગીનાના વેપારમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને ગ્રાહકોને આકર્ષતા કડોદરાના મોનિકા જ્વેલર્સે 100% ચાંદીના દાગીનાની જગ્યાએ માત્ર 35% ચાંદીવાળા દાગીના વેચ્યાનો ખુલાસો થયો છે। છેતરાયેલા હરેશ સાંકડા સરિયાની ફરિયાદ બાદ પોલીસે દુકાનના માલિક અભિષેક સોની સામે ગુનો નોંધ્યો છે। કડોદરા સ્થિત મોનિકા જ્વેલર્સના માલિક અભિષેક સોની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। તેમણે સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને એક ગ્રાહકને 100% શુદ્ધ ચાંદીના નામે માત્ર 34 થી 36% ચાંદીવાળો દાગીનો વેચ્યો હતો। સુરતના રહેવાસી હરેશ સાંકડા સરિયાએ 22 જુલાઈ 2025ના રોજ મોનિકા જ્વેલર્સમાંથી 181 ગ્રામ વજનનો ચાંદીનો જુડો 25,500 રૂપિયામાં ખરીદ્યો હતો। બિલમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ 118 રૂપિયા અને મજૂરી પ્રતિ ગ્રામ 18 રૂપિયા દર્શાવવામાં આવી હતી। જ્વેલરે આ દાગીનો 100% શુદ્ધ ચાંદી તરીકે વેચ્યો હતો। જોકે હરેશભાઈને દાગીનાની શુદ્ધતા અંગે શંકા જતા તેમણે તેનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું। પ્રથમ લેબોરેટરી રિપોર્ટમાં જુડામાં માત્ર 34% ચાંદી હોવાનું સામે આવ્યું। શંકા દૂર કરવા માટે બીજી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવતા તેમાં પણ 34% થી 35% ચાંદી હોવાનો રિપોર્ટ આવ્યો, જે દર્શાવે છે કે ગ્રાહકને છેતરવામાં આવ્યા હતા। તપાસમાં જાણવા મળ્યું છે કે મોનિકા જ્વેલર્સના માલિક અભિષેક સોની પોતાના સોશિયલ મીડિયા પેજ પર આકર્ષક જાહેરાતો આપીને લોકોને સસ્તા અને શુદ્ધ દાગીનાની લાલચ આપીને ભેળસેળવાળા દાગીનાનું વેચાણ કરતા હતા। આ છેતરપિંડીનો ભોગ બનેલા હરેશ સાંકડા સરિયાએ તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અભિષેક સોની સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદીએ આવા છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। મારી બેનના મેરેજ હતા એટલા માટે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ મોનિકા જ્વેલર્સની અભિષેકભાઈ સોનીએ જે રીલ ઉતારેલી હતી ઇન્સ્ટાગ્રામમાં મેકેલી હતી એ જોઈને હું મોનિકા જ્વેલર્સની અંદર ખરીદી કરવા માટે ગયો કડોદરા। તો મેં ત્યાંથી મને પસંદ આવ્યો જુડો, તો મેં 25,500નો જુડો લીધો। એમને ભાવ ભર્યો 100%નો અને મને શંકા ગઈ એટલે 100%નો ભાવ લીધો છે। તો શંકા ગઈ એટલે મેં જુડો ચેક કરાવ્યો અલગ અલગ બે જગ્યા પર, સરકાર માન્ય જે ચેક કરે ને ટેસ્ટિંગ કરે ને ત્યાં ચેક કરાવ્યો। તો અંદર ચાંદી નીકળ્યું 34% નીકળ્યું, બરાબર, બંને જગ્યાએ 34% નીકળ્યું અને પૈસા મારી પાસેથી 100%ના લીધા, બરાબર। એટલે મારી પાસેથી ડબલ ઉપર 3 ગણા પૈસા વધારે લઈ લીધા છે। એટલે હું છેતરાયો છું, તો મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે। લોકોને ચેતવણી છે કે સોશિયલ મીડિયામાં ચમકદાર ઓફરોમાં આવીને દાગીના ખરીદતા પહેલા વિશ્વસનીયતા તપાસવી આવશ્યક છે। પોલીસ હાલમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને અભિષેક સોની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે।